રહ્યો છું કે તમે લોકો ખાલી હાથે પાછા આવી રહ્યા છો. માતાજીના આશ્રમ એવા બિલકુલ બંધ થઈ ગઈ છે. એમાં અમારો વાત નથી બોસ. માતાજીના આશ્રમ સામે એક ચમત્કારિક સાધુએ નવો આશ્રમ ખોલ્યો છે અને એના ચરણોમાં લખનો પૈસો મુકાઈ રહ્યો છે. કેવો સાધુ ને કેવો ચમત્કાર! સાધુ સીધો સાધુ નહીં હોય, પણ ઠગ સાધુ હશે, ઠગ સાધુ. જાઓ એની તપાસ કરો, એનો ભેદ જાણી લાવો અને આપણા આશ્રમની આવક વધારો. એક એકની ખાલ ઉતરી દી, ખાલ. સમજ્યા? વાહ સાધુ પુરુષ, વાહ ધન્ય સાધુ પુરુષ. ગુરુની વિદ્યા ગુરુ સામે અજમાવો છો. કોણ છો તમે? અમે પણ એક જ માળાના મણકા છીએ. આ તે તૂટીને નોખા શું કામ પડ્યા હતા? તમારે જેમ નગરનારાયણની પૂજા કરવા, એટલે એક પૂજારીએ બીજા પૂજારી સાથે પ્રસાદની વહેંચણી સરખે ભાગે કરવી જોઈએ. લે, આ તો ચોરના ઘેર ચોર કરો અને એક ફૂટી ખોડીએ આપતો નહીં. એક ચોરના પેટનો બીજા ચોરના પેટનો શું બગાડી આપવાનો છે?